સાથે હું છું વનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। આજે ગાંધીનગરમાં તેમનો કાર્યક્રમ। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ। પીએમ મોદી બીજા દિવસની શરૂઆત રોડ શોથી કરવાના છે। ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર રાજભવનથી કાર્યક્રમ સ્થળ સુધી પીએમ મોદી રોડ શો કરવાના છે। થોડીવારમાં પીએમ મોદીનો ગાંધીનગરમાં રોડ શો થવાનો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પગપાળા ચાલીને રોડ શો રૂટનું નિરીક્ષણ કર્યું હતું। તો મહાત્મા મંદિર સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સ્થાનિકો આ રોડ શોમાં જોડાવાના છે। ગૃહમંત્રી દ્વારા તમામ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો લઈને લોકો ઉમટી પડ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા। ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભુજની મુલાકાત બાદ આજે વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેઓ વિવિધ વિભાગમાં 5536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। પીએમ મોદીના રોડ શોમાં 1 લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે। ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો। રાજભવનથી મહાત્મા મંદિર સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમના કાર્યક્રમની વાત કરી રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમમાં પીએમ હાજરી આપવાના છે। વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। રૂપિયા 5536 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતને સોગાત મળશે। बहुत खुशी हो रही है। पहली बात तो कि मोदी जी को देखने को मिलेगा। उन्होंने देश के लिए बहुत कुछ किया है, जैसे कि ऑपरेशन सिंदूर जो अभी हुआ है, फिर उरी अटैक है, ये सब हुआ है। एंड उन्होंने अभी अपनी इंडिया को 3rd लार्जेस्ट इकोनॉमी बनाया है 4th लार्जेस्ट से। बहुत सारे डेवलपमेंट्स हुए हैं, मेट्रो आई है, फिर बहुत सारे टूरिज़्म स्पॉट्स बने हैं। बहुत डेवलपमेंट हुआ है इंडिया का एज़ कम्पेयर टू जब लाइक 2014। पूरी देश की काया पलट कर दी है, ऐसा भी हम कह सकते हैं। और उन्होंने जो करके दिखाया अभी ऑपरेशन सिंदूर, तो ऐसे ही हम अगर अपनी विश्व को ताकत दिखाते रहेंगे ना, तो हमारा देश सब पूरे राष्ट्र में, पूरे दुनिया में फर्स्ट नंबर हो जाएगा। મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે। એક તરફ ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંધુની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો બાદ વડાપ્રધાન મોદી 5536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। તેમની સુરક્ષા માટે રાજભવનથી મહાત્મા મંદિર સુધી 3000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે। રોડ શોમાં 1 લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે। પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી 4 કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે। તો 1000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે આજે થવાનું છે। આ સાથે સ્વર્ણિમ જયંતિ સીએમ શહેરી વિકાસ યોજના હેઠળ પણ કરોડોના ચેકનું વિતરણ વડાપ્રધાન મોદી કરવાના છે। થરા ધાનેરા પાઇપલાઇનના કામોના ખાતમુહૂર્તનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રૂપિયા 1000 કરોડના રિવરફ્રન્ટ ફેઝથી સહિતના રૂપિયા 1347 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવાનું છે। યુએન મહેતા હોસ્પિટલના કરોડોના ખર્ચે બનેલા સેન્ટરનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદી કરવાના છે। 1000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત કરવાના છે। દિયોદર લાખણીમાં રૂપિયા 678 કરોડની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત, ગાંધીનગરમાં રૂપિયા 84 કરોડના યુએન મહેતા કાર્ડિયોલોજી સેન્ટરનું લોકાર્પણ, અમદાવાદમાં રૂપિયા 588 કરોડના 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત, 17 મહાનગરપાલિકાને રૂપિયા 2731 કરોડ અને 149 નગરપાલિકાને રૂપિયા 569 કરોડના ચેકનું પણ અર્પણ કરાશે। પીએમજે યોજના હેઠળ રૂપિયા 1006 કરોડના 22000થી વધુ રહેણાંક એકમોનું પણ લોકાર્પણ થવાનું છે। સુરતમાં 145 કરોડના બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદી અહીંયાથી કરવાના છે। જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢમાં રૂપિયા 1447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર પહોંચવાના છે। થોડીવારમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો છે। કેવી તૈયારીઓ જોવા મળી રહી છે?
જી ચોક્કસથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના જે 2 દિવસનો પ્રવાસ હતો તેમાં આ ચોથો રોડ શો એટલે કે ગાંધીનગર ખાતે પોતાનો જે રોડ શો છે તે થશે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી લઈને મહાત્મા મંદિર સુધીનું જે રોડ શોનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. એ તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સંપૂર્ણ જે રોડ છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. થોડીક જ વાર પહેલાં એસપીજી દ્વારા પણ આ સમગ્ર રૂટ છે તેનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ સમગ્ર રૂટ છે તેનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે 10:15 થી 10:30ની વચ્ચે અહીંયાથી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યાં આગળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ભાગ લેવા માટે પહોંચશે. એટલે કે ત્યાં આગળ પણ પોતાનું જે કાર્યક્રમ છે મહાત્મા મંદિર ખાતે ત્યાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ જે આ સમગ્ર રોડ શો છે તેની અંદર 2 બાજુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખીચોખીચ જે કાર્યકર્તાઓ છે તે અને જે ગાંધીનગરના રહેવાસીઓ છે તે લોકો જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે મહત્વની બાબત એ છે કે ઓપરેશન સિંદૂરની જે સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અત્યારે હાલ ગાંધીનગર ખાતે જે રોડ શો છે તે રોડ શો કરવામાં આવશે અને તેને લઈને જે તિરંગા છે તે તિરંગા પણ સમગ્ર લોકોના હાથમાં જે તે જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે આ પ્રકારની જે કામગીરી છે તે અત્યારે હાલ લોકો જે વખાણી રહ્યા છે અને તે તમામ લોકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તે કહી રહ્યા હતા કે ઓપરેશન સિંદૂર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું, ત્રણેય સેનાના જે વડા હતા, ત્રણેય સેનાના જે સૈનિકો હતા તેમના દ્વારા જે આ કામગીરી કરવામાં આવી તે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી હતી અને તમામ જે ગાંધીનગર વાસીઓ છે તે સેનાની સાથે છે તેવી પણ જ્યારે પ્રજા સાથે વાત કરી ત્યારે તેવો મેસેજ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. જી કૃષ્ણા. જી, આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? ગૃહ રાજ્યમંત્રી દ્વારા હમણાં રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આજે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ બીજા કયા રહેશે તે અંગે પણ જાણકારી આપશો. જી ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીનો જ્યારે રોડ શો થતો હોય છે ત્યારે પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ખુલ્લી જીપમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ દેખવા મળી રહી છે. તો સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા નિરીક્ષણ છે તે પોતાનું કરી ચૂક્યા છે. સાથે જ રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. કહી શકાય કે ગાંધીનગરના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો અહીંયા હાજર જોવા મળશે. સાથે જ ગાંધીનગરના મેયર પણ આ રોડ શોમાં જોડાય તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે આ તમામ જે મહાનુભાવો છે તે આ રોડ શોની અંદર પ્રધાનમંત્રી મોદીની સાથે જોડાશે અને જે પ્રધાનમંત્રીનો જે રોડ શો છે તેની અંદર આવશે અને પ્રધાનમંત્રી તમામ જે લોકો છે તેમનું અભિવાદન છે જે તે ઝીલતા જોવા મળશે. આ સમગ્ર જે 1.5 કિલોમીટરનો જે રૂટ છે તે રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તે રૂટ ઉપર અત્યારે હાલ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એસપીજીના જે કમાન્ડો છે તેમના દ્વારા સમગ્ર રૂટનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. રૂટ ઉપર જે બંદોબસ્ત છે તે ચેક કરવામાં આવી રહ્યો છે અને તમે જે પ્રમાણે ગાડી ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે રોડ શો માટેની જે કેસરી ગાડી છે તે પ્રધાનમંત્રીની કેસરી ગાડી રોડ શોના પ્રવેશ દ્વાર ઉપર પહોંચી ચૂકી છે. એટલે કે થોડીક જ વારની અંદર પ્રધાનમંત્રીનો જે રોડ શો છે તે શરૂ કરવામાં આવશે. એટલે કે પ્રધાનમંત્રી થોડીક જ વારની અંદર આ રોડ શોની અંદર પહોંચશે. ત્યારબાદ આ રોડ શોની જે શરૂઆત છે તે અહીંયાથી કરવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી લઈને મહાત્મા મંદિર સુધી આ રોડ શોનું જે આયોજન છે તે કરવામાં આવેલું છે. એટલે કે પ્રધાનમંત્રીની જે કેસરી ગાડી છે તે આવી ગઈ છે અને પ્રધાનમંત્રી થોડીક વારમાં અહીંયા પહોંચશે અને પોતાનો જે રોડ શો છે તે શરૂ કરશે. જી આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે. વડાપ્રધાન મોદીનો રોડ શો થોડી વારમાં શરૂ થવાનો છે. ગઈકાલે પણ તેમણે 2 રોડ શો યોજ્યા હતા, લગભગ તેમણે 3 રોડ શો જેવા યોજ્યા હતા અને તેમણે સભા સ્થળ સુધી પણ રોડ શોનું આયોજન કર્યું હતું. અમદાવાદમાં સાંજે તેમનો રોડ શો હતો. આ સાથે વડોદરામાં પણ તેમણે સવારે રોડ શો યોજ્યો હતો.